સુરત પુણા ગામના સીતાનગર વિસ્તારમાં એક મકાનમાં 25,000ની લૂંટ ચલાવી મહિલા સાથે દુષ્કર્મની આશંકાથી પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પુણા ગામ સીતાનગરના એક ઘરમાં લૂંટ સાથે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક યુવક ઘરમાં આવી 25,000 રૂપિયાની લૂંટ ચલાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની વાતથી ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ દોડી આવી હતી। આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસ દ્વારા ઘટનાની ખરાઈ કરવામાં આવી રહી છે। હાલ પોલીસે ઘટનાને લઈ કોઈ ફોડ પાડ્યો નથી। कल रात पुणे पुलिस स्टेशन के विस्तार में पुणे गांव चौकी में एरिया में गीतानगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है। जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और 31,000 रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप की घटना का अंजाम हुआ है। तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं।